હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાન ચાલુ કરીએ. બરાબર, છઠ્ઠામાં આપણે ઘણું બધું શીખી ગયા. બંધારણના અમુક ચેપ્ટર પણ જોયા, ભૂગોળના ચેપ્ટર પણ જોયા, હિસ્ટ્રી પણ જોઈ. આજે આપણે 7મા ધોરણની સામાજિક વિજ્ઞાનની શરૂઆત કરીએ. તો એમાં પહેલું જ ચેપ્ટર છે રાજપૂત યુગમાં નવા શાસકો અને રાજ્યો. કયા કયા બીજા નવા શાસકો આવ્યા, બરાબર, કયા રાજપૂત યુગના ટાઈમમાં કયા શાસકોએ શાસન કર્યું, એ બધા વિશે આપણે આજે જોઈશું. તો મારી સાથે તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, અથવા તો હું અહીંયા જે ભણાવું એમાં ધ્યાન આપજો. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ઉપર વર્ચસ્વ જમાવી અને રાજપૂત યુગની સ્થાપના કરી. હવે રાજપૂત યુગનો જો કોઈ સમયગાળો પૂછે તો તમારે યાદ રાખવાનું કેટલો સમયગાળો થશે ભાઈનો, 700 થી લઈ અને 1200 વચ્ચેનો ટોટલ 500 વર્ષના સમયગાળા દરમિયાન ઉત્તર ભારત જે છે અને દક્ષિણ ભારત બેયમાં છે એ રાજપૂત યુગની સ્થાપના થઈ. હવે તમને બધાને ખબર છે કે ઇતિહાસ છે 3 ભાગમાં વહેંચાયેલો છે. કયા કયા 3 ભાગમાં વહેંચાયેલો છે? તો કે પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, જો યાદ રાખજો, અને અર્વાચીન ઇતિહાસ. આ 3 ભાગમાં ઇતિહાસ છે એ વહેંચાયેલો છે. તો અત્યારે જ આપણે વાત કરી છે ને 700 થી 1200, આ મધ્યકાલીનનો ઇતિહાસ કહેવાય. એટલે કે 700 થી 1800 સુધીનો જે ઇતિહાસ છે વર્ષનો, એને મધ્યકાલીન યુગનો ઇતિહાસ કહેવાય. બરાબર, ચાલો આગળ જોઈએ. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે આપણે હવે વિસ્તારથી જોઈએ. સૌથી પહેલાં જ આવે છે કે હર્ષવર્ધન પછીનો સમયગાળો કેવો હતો. સમ્રાટ હર્ષવર્ધન છે એના પછીનો સમયગાળો છે એ કેવો હતો. હવે આને સમ્રાટ હર્ષવર્ધન જે છે એને પ્રાચીન ભારતના ઇતિહાસનો અંતિમ રાજવી કહેવાય છે. પ્રાચીન ભારતના ઇતિહાસનો શું કહેવાય છે ભાઈ? તો કે અંતિમ રાજવી કોણ છે? એમ એક્ઝામમાં એમ ક્વેશ્ચન પૂછે કે પ્રાચીન ભારતના ઇતિહાસનો અંતિમ રાજવી તો આવશે હર્ષવર્ધન. એના પછીથી મધ્યકાલીન યુગ છે એ ચાલુ થઈ ગયું. તો એમ જ કહે છે કે હર્ષવર્ધન પછીનો સમયગાળો જે હતો એ કેવો હતો એ જોઈએ. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. જ્યાં સુધી સમ્રાટ હર્ષવર્ધનનો સમયગાળો ચાલતો હતો ત્યાં સુધી ભારત છે એક પણ નાના નાના ટુકડામાં નહોતું વહેંચાયેલું. પણ જેવો સમ્રાટ હર્ષવર્ધન ગયો એના પછી છે એ નાના નાના ટુકડામાં છે એ ઉત્તર ભારત છે એ વિભાજિત થઈ ગયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બને. પુલકેશી બીજો છે, હવે એમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય, પુલકેશી બીજો છે એ કયા વંશનો રાજા છે? તો યાદ રાખજો, ચૌલુક્ય વંશનો. પુલકેશી બીજો છે એ ચૌલુક્ય વંશનો રાજા છે. એના ગયા પછી પણ શું થયું? દક્ષિણ ભારતમાં છે એ નાના નાના સ્વતંત્ર રાજ્યો બની ગયા, અને હર્ષવર્ધનના ગયા પછી ઉત્તર ભારતમાં સ્વતંત્ર રાજ્યો બની ગયા. આ સમયને ઇતિહાસમાં શું કહેવાય છે? તો કે ભાઈ રાજપૂત યુગ. રાજપૂત શબ્દનો અર્થ જ શું થાય છે? રાજપુત્ર. રાજપૂત શબ્દનો અર્થ શું થાય? તો કે રાજપુત્ર. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા. આપેલા વચન પ્રાણને ભોગે પણ પાડતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. રાજપૂતોની વિશેષતાઓ, લાક્ષણિકતાઓ છે એ બતાવી છે કે એ લોકો કેવા હતા, તો કે બહાદુર હતા, યુદ્ધમાં ઠેઠ સુધી લડી લેતા રાજપૂત લોકો. પછી શું કહે છે કે શહીદ થા, દુશ્મનને પીઠ બતાવે એટલે હાર માની લેવા કરતાં શું કરતા? એ લોકો મૃત્યુને પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે શું કરતા? રક્ષણ કરતા, અને લડાઈમાં પણ અધર્મ છે એ આચરતા નહીં. ભારતની રાજપૂતાણીઓ છે એ વીરત્વ માટે વિખ્યાત હતી. કોણ? ભારતની રાજપૂતાણીઓ. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. એમ કે રાજપૂતાણીઓ એટલે કેવી હતી? તો કે જે લોકો એના પિતાને એના પતિને, પુત્ર છે એને યુદ્ધમાં જવા માટે હસતા મોઢે વિદાય આપતી. એને ખબર જ છે કે કાંઈ નક્કી નથી પાછા આવશે કે નહીં, તો પણ એવી નિડર હતી કે એને હસતે મોઢે શું કરતી? તો કે વિદાય આપતી.
અને જો જરૂર પડે તો એ પોતે પણ તલવાર લઈને શું કરતી ભાઈ, રણ મેદાનમાં નીકળી પડતી. આવી વીરાંગનાઓને અનેક ઉદાહરણો જોવા મળે છે આપણે. ભારતના મધ્યયુગ ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યું. કેટલા વર્ષ સુધી? 500 વર્ષ સુધી. આવા રાજપૂતો રાજ્યવંશો વિશે જાણીએ. હવે 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થતાં ભારત છે એ અનેક નાના મોટા ભાગમાં વહેંચાઈ ગયું. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહેવાય છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો હવે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે ઉત્તર ભારતના રાજ્યો. ઉત્તર ભારતના રાજ્યો જો આપણે જોઈએ સૌથી પહેલાં તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, જો યાદ રાખજો. આ કેવી રીતે પૂછાય છોકરા ખબર છે? જોડકા સ્વરૂપે પૂછી લેશે. જોડકા સ્વરૂપે પૂછાઈ જાય રાજ્ય અને રાજધાની. કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય રાજ્ય એટલે કે સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થઈ. આ જોડકા સ્વરૂપે પૂછાઈ જાય. કેવી રીતે? કે એમ કનોજ સામે આપ્યું હોય આવી રીતે ગઢવાલ, આવી રીતે તમારે યાદ રાખવાનું, બરાબર. બુંદેલ, ચંદેલો, પછી આપ્યું હોય માળવા, એ સામે આપશે પરમાર, પછી આપ્યું હોય ડાહલ, સામે આપશે સોલંકી. હવે આમાં તમને એમ પ્રશ્ન આવી રીતે 4 ઓપ્શન આપ્યો અને એમાં એમ પ્રશ્ન હોય આમાંથી નીચેનામાંથી કયું છે એ સાચી જોડ નથી. આવી રીતે પ્રશ્ન પૂછાય. કઈ સાચી જોડ નથી? તો કનોજમાં તો ગઢવાલ જ આવે, કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલનું ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, પણ ડાહલનું સોલંકી ના આવે. ડાહલનું શું આવશે ભાઈ? ચેદી રાજ્ય. એટલે જવાબમાં આવશે કે આ જોડ છે એ સાચી નથી. આવી રીતે ક્વેશ્ચન પૂછાય. એટલે તમારે આવી રીતે આમ સામ સામે યાદ રાખી લેવાનું. સમજાણ? જો હું અહીંયા લખી દઉં છું એકવાર. કનોજ તો એની સામે આવશે ગઢવાલ, બુંદેલ એની સામે આવશે ચંદેલો, ત્યાર પછી માળવા, માળવાનું આવશે પરમાર રાજ્ય, ત્યાર પછી અણહિલવાડ, એનું આવશે ચૌલુક્ય એટલે કે સોલંકી, ત્યાર પછી ડાહલ એનું આવશે ચેદી રાજ્ય, શાકંભરી એનું આવશે ચૌહાણ. આવી રીતે આટલા છે એ તમારે યાદ રાખી લેવાના. સામસામાંથી કોઈ પણ જોડના ક્વેશ્ચન છે એ પૂછાઈ જાય. એટલે ખાસ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર, યાદ રાખી લેજો, બરાબર. ઉત્તર ભારતના રાજ્યમાં આટલી ખબર પડી તમને. હવે આગળ શું કહે છે? સૌથી પહેલાં આવે છે ગઢવાલ રાજ્ય. એના વિશે આપણે યાદ રાખીએ તો ગઢવાલ રાજ્યનો સ્થાપક હતો ચંદ્રદેવ. એમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. એટલે કનોજ રાજધાની તો હતી પણ એના સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા, જેમાં ગોવિંદચંદ્ર છે એ કુળનો સૌથી પ્રતાપી, શૌર્ય અને પરાક્રમી રાજા હતો. ગોવિંદચંદ્ર કેવો હતો? એમ કે સૌથી પરાક્રમી રાજા કહેવાય ગઢવાલ વંશનો. તો એ કોણ હતો ગઢવાલ રાજ્યનો? તો કે ગોવિંદચંદ્ર. તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. એણે શું કર્યું હતું? તો કે ગઝનીનું, મોહમ્મદ ગઝનવીનું આક્રમણ છે એને અટકાવ્યું હતું. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો પણ સમાવેશ થાય છે. હવે આ પહેલા વાત કેની? ગઢવાલ રાજ્ય. જો આમ એક એક લખતા જશો એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં તો એનો સ્થાપકમાં શું આવશે? તો કે ચંદ્રદેવ. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ. ત્યાર પછી રાજધાની તો કઈ? કનોજ. ત્યાર પછી એના શાસકો કોણ કોણ હતા? તો કે મદનચંદ્ર,
ગોવિંદચંદ્ર આ એના શાસકો હતા. એમાં સૌથી પ્રતાપી જો કોઈ હોય તો એ ગોવિંદચંદ્ર હતો. બરાબર, આવી રીતે યાદ રાખવાનું. તમારે આવી રીતે પોઈન્ટ બનાવીને બુકમાં લખી નાખવાના એટલે તમને ખ્યાલ કે બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ. હવે બુંદેલખંડનો બુંદેલખંડ રાજ્યમાં ચંદેલો આવે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજા ભુક્તિના નામથી ઓળખાયું. જો 1 માર્કના MCQમાં પૂછાઈ જાય, જેજા ભુક્તિના નામથી કયું ઓળખાયું? તો કે બુંદેલખંડના પ્રદેશનું ચંદેલો. આ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમર્હિદેવ એટલે કે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે. શું કામ મહત્વ છે? તો કે એમાં ખજુરાહો મંદિર જે પ્રખ્યાત છે. ખજુરાહો, પછી બીજા કાલિંજર, મહોબા, ચંદેલાના મુખ્ય નગર હતા. એમાં ખજુરાહો છે એના ભવ્ય મંદિરોને લઈને તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત. બધાએ નામ સાંભળ્યું હશે ખજુરાહોનું. તો એ કેમાં થઈ ગયું? તો કે ચંદેલોમાં. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભન છે એ કર્યું હતું. બરાબર, આ વાત કેની થઈ? તો કે બુંદેલખંડ વિશે યાદ રાખવાનું. બુંદેલખંડમાં તો કે સૌથી પહેલા તો એનો ચંદેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું રાજ્ય કેનાથી ઓળખાયું એ કી યાદ રાખવાનું. ત્યાર પછી એના શાસકો યાદ રાખવાના અને કેના લીધે જાણીતું છે એ યાદ રાખવાનું. આ થયું બુંદેલખંડની વાત. ત્યાર પછી હવે આવે છે માળવાનો પ્રદેશ. શું આવે છે ભાઈ? તો કે માળવાનો પ્રદેશ. માળવાનો પ્રદેશ છે એ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. પરમાર વંશની સ્થાપના કોણે કરી? જો આ MCQમાં પ્રશ્ન પૂછે તો તમારે યાદ રાખવાનું. 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. પરમાર વંશમાં સિયક, મુજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. રાજા ભોજ કહેવાય છે ને, એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. બધાને ગમતો હતો એ રાજા, એટલે કે લોકપ્રિય હતો. રાજા ભોજ છે એ ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. રાજા ભોજે શું સારું કાર્ય કર્યું? તો કે એક મહાશાળાની સ્થાપના કરી. ફરતી ટેકરીઓની વચમાં શું કર્યું? તો કે સુંદર નગર બનાવ્યું. ભોજપુર એટલે કે હાલનું જે ભોપાલ કહીએ છીએ એ કોને બનાવ્યું? તો કે રાજા ભોજે. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય. જો હવે ચૌહાણ વંશ આવ્યો. અત્યાર સુધી શું આપણે હતું? પરમાર વંશ. પરમાર વંશમાં શું યાદ રાખવાનું? 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. એનો જે મુખ્ય રાજા હતો, લોકપ્રિય રાજા હતો, એ રાજા ભોજ હતો. અને એને શું કર્યું? તો કે એક તો મહાશાળાની સ્થાપના કરી અને જે ભોપાલ છે હાલનું એ નગર એને વસાવ્યું. ત્યાર પછી હવે આવે છે ચૌહાણ વંશ એટલે કે ચાહમાન વંશ. એનો સ્થાપક કોણ? જો અહીંયા આવશે વાસુદેવ. જો આ રહ્યું છે. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી. શાકંભરી એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક હતો. એ કોણ હતો? તો કે વાસુદેવ. 12મી સદીના આરંભમાં અજયરાજ છે એ શાકંભરીની ગાદી ઉપર બેઠો. શાકંભરી એટલે ચૌહાણ વંશ, એની ગાદી ઉપર કોણ બેઠો 12મી સદીમાં? તો કે અજયરાજ. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી, એટલે કે અજમેર. શું સ્થાપના કરી? એને અજમેર, જે પાછળથી અજમેરના નામે ઓળખાયું. બરાબર, હવે જે અજમેર કહીએ છીએ ત્યારે અજયમેરુ કહેવાતું. એની સ્થાપના કોને કરી? અજયરાજે. એટલે એ તો યાદ રહી જાય અજય ઉપરથી. બરાબર તમને. હવે આવે છે સોલંકી. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન છે એ ચૌહાણ વંશના અરુણોરાજ સાથે થયેલા. હવે ચૌહાણ વંશનો જે રાજા હતો અરુણોરાજ, એની સાથે સિદ્ધરાજ જયસિંહની જે પુત્રી હતી એના લગ્ન થયેલા. સિદ્ધરાજ જયસિંહની પુત્રીનું નામ જો પૂછાય તો તમારે શું યાદ રાખવાનું? સિદ્ધરાજ જયસિંહની પુત્રીનું નામ પૂછાય તેનું નામ આવશે કંચના દેવી. શું નામ હતું? કંચના દેવી. અને એ એની દત્તક પુત્રી હતી, એમ પણ કદાચ પૂછાઈ જાય. સિદ્ધરાજ જયસિંહની દત્તક પુત્રી કંચના દેવીના લગ્ન કોની સાથે થયા? ચૌહાણ વંશના રાજા અરુણોરાજ સાથે થયા. પછી એનું શું થયું? એનો એક પુત્ર આવ્યો, એનું નામ હતું સોમેશ્વર ચૌહાણ. તો પછી એને ગાદી ઉપર બેસાડ્યો. કોનો પુત્ર? સિદ્ધરાજ જયસિંહની પુત્રી હતી જે દત્તક પુત્રી કંચના દેવી, અને અરુણોરાજનો પુત્ર સોમેશ્વર ચૌહાણ છે એને ગાદી ઉપર બેસાડ્યો. એના પછી એનો પુત્ર આવ્યો કોણ? તો કે પૃથ્વીરાજ ત્રીજો, એને ગાદીએ બેસાડ્યો.
આ પૃથ્વીરાજ ત્રીજો છે એ ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે. પૃથ્વીરાજ ત્રીજો છે એનું નામ બહુ છે ભારતના ઇતિહાસમાં. શું કામ? તો કે 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હાર અપાવી. શું કર્યું? પૃથ્વીરાજ ચૌહાણે હાર અપાવી. ક્યારે? તરાઈના મેદાનમાં જ્યારે યુદ્ધ થયું હતું 1191માં, ત્યારે આ જે ઘોરી છે સિહાબુદ્દીન ઘોરી, એને પૃથ્વીરાજ ચૌહાણે શું કર્યું? તો કે હાર અપાવી. પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. 1191માં જીતી ગયો, પણ જ્યારે 1192માં બીજું યુદ્ધ થયું તરાઈનું, ત્યારે શું થયું? પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયો. અને ત્યાર પછીથી દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. સમજાણું આખું? ત્યાર પછી છે એ દિલ્હીની સત્તા ઉપર કેનો ઉદય થયો? મુસ્લિમ સલ્તનતનો, મુસ્લિમ સત્તાનો ઉદય થયો. ક્યારે? સૌથી પહેલાં જો એ વાત યાદ રાખવાની, તરાઈના 2 યુદ્ધ થયા હતા. તરાઈ એક યુદ્ધ થયું ક્યારે? 1191માં. એમાં છે પૃથ્વીરાજ ચૌહાણ છે એ જીતી ગયો. પછી તરાઈ 2નું યુદ્ધ થયું 1192માં, એમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને પછી દિલ્હીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો. ત્યાર પછીથી દિલ્હી ઉપર મુસ્લિમ સત્તાનું રાજ શરૂ થઈ ગયું. બરાબર. હવે જોઈએ આગળ. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. ગુજરાતના પણ અમુક ઘણા એવા શાસકો હતા જેનું રાજપૂત યુગમાં અગત્યનું સ્થાન હતું. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે, જો આ બધી સાલ યાદ રાખજો, 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. એટલે MCQમાં એક્ઝામમાં પૂછાય, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? તો કે વનરાજ ચાવડાએ 756માં. કઈ નદીના કિનારે? તો કે સરસ્વતી નદીના કિનારે. પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી એનું નામ રાખ્યું અણહિલવાડ પાટણ. બરાબર. એવી માન્યતા છે કે એના બાળ મિત્રના નામ ઉપરથી એને નામ રાખ્યું. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. કયા શાસકો હતા ભાઈ? ચાવડા વંશના શાસકો હતા. આ શાસકોમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, લખપત, ભદ્રાવતી, કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સોલંકીનો જે કાળ હતો એને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવાય છે. શું કામ? તો કે તે સમયે આર્થિક, ધાર્મિક, સાહિત્યિક સમૃદ્ધ ગુજરાત છે બધી રીતે સમૃદ્ધ થયું. સોલંકી વંશ જ્યારે ચાલતો હતો ત્યારે ગુજરાત આર્થિક રીતે, પછી સામાજિક રીતે, સાહિત્યિક રીતે, પછી તો કે ધાર્મિક રીતે, બધી રીતે છે સમૃદ્ધ થયું. ક્યારે? જ્યારે સોલંકી વંશ ચાલતો હતો. એટલે એને સુવર્ણ યુગ કહેવાય છે. આ યાદ રાખજો. જો આ સોલંકીના શાસનમાં મૂળરાજ ભીમદેવ, આ બધા તો તમને ખબર છે, આપણે ભણી ગયા છે હિસ્ટ્રીમાં. મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો, એ બધા શક્તિશાળી શાસકો હતા. હવે જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતી, એના લગ્ન કોની સાથે થયા? ભીમદેવ પ્રથમ સાથે. જૂનાગઢનો શાસક હતો રાખેંગાર, એની પુત્રી ઉદયમતી, એના લગ્ન થયા ભીમદેવ પ્રથમ સાથે. પછી રાણી ઉદયમતીએ શું કર્યું? તો કે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી. રાણકી વાવ કહેવાય છે ને પાટણમાં, એ કોને બનાવી? રાણી ઉદયમતીએ, જેને અત્યારે યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાખવામાં આવી છે. કોને? રાણકી વાવને. એ કોને બંધાવી? રાણી ઉદયમતીએ, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આ રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી. હવે જો ઉદયમતી છે એના લગ્ન છે, જો પહેલાં શરૂઆતમાં શું રાખેંગારની પુત્રી કોણ? ઉદયમતી. હવે ઉદયમતીના લગ્ન છે એ કોની સાથે થયા? તો કે ભીમદેવ પ્રથમ સાથે. કોની સાથે થયા? ભીમદેવ પ્રથમ સાથે. ભીમદેવ પ્રથમ અને ઉદયમતીનો જે બાળક આવ્યો એનું નામ હતું કર્ણદેવ સોલંકી. કોણ? કર્ણદેવ સોલંકી. કર્ણદેવ સોલંકીના લગ્ન મિનળ દેવી સાથે થયા. કોની સાથે? મિનળ દેવી. કર્ણદેવ સોલંકી અને મિનળ દેવીનો જે પુત્ર આવ્યો એનું નામ સિદ્ધરાજ જયસિંહ. આટલું યાદ રહ્યું? આટલું યાદ રહ્યું? સિદ્ધરાજ જયસિંહ. ઉદયમતી એ પાટણમાં જે વાવ બંધાવી એનું અત્યારે યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનો દરજ્જો છે. આટલું યાદ રાખજો. હવે જો વાવ કોક એમ પૂછે વાવના કેટલા પ્રકાર છે, એવું કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય તો યાદ રાખજો, વાવના છે 4 પ્રકાર છે. કેટલા? 4 પ્રકાર છે. કયા કયા? નંદા, વિજયા, ભદ્રા અને જયા.
આ 4 પ્રકાર વાવના છે. એમાંથી નંદા છે એ બધી જગ્યાએ, લગભગ બધી જગ્યાએ હોય છે. વિજયા છે, વિજયા છે એ ક્યાંય જ નથી. વિજયા છે એ આપણા આખા ગુજરાતમાં ક્યાંય જોવા મળે એમ નથી. વિજયા પ્રકારની વાવ આખા ગુજરાતમાં ક્યાંય છે જ નહીં, એમ યાદ રાખવાનું. અને આ જે રાણકી વાવ છે એ કયા પ્રકારની છે? જયા પ્રકારની છે. એટલે એમ પૂછાઈ જાય કે રાણકી વાવ, પાટણની વાવનો પ્રકાર કયો? તો આવશે જયા પ્રકાર. અને કુલ વાવના કેટલા પ્રકાર? તો કે 4: નંદા, વિજયા, ભદ્રા અને જયા. સમજાણું? ચાલો, આટલું યાદ રાખી લેજો. ત્યાર પછી આપણે જોઈએ સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી. એને આદર્શ રાજમાતા કહેવાતા. તેમણે પ્રજાને ન્યાય આપવા માટે અનેક કાર્ય. શું કામ એને આદર્શ માતા કહેવાતો? કે જ્યારે સિદ્ધરાજ જયસિંહ 3 વર્ષનો હતો ત્યારે કર્ણદેવ સોલંકી મૃત્યુ પામ્યા, અને પછી બધું સિદ્ધરાજ જયસિંહને મોટો કરવાથી માંડીને યુદ્ધ મેદાન સુધી છે, બીજા બધા સારા કામો કરવાના હતા, નગરને સાચવવાનું, બધું કામ મિનળ દેવીએ કર્યું. એટલે એને આદર્શ રાજમાતા તરીકે ઓળખાતા હતા. જો યાત્રાવેળું, સોમનાથનો યાત્રાવેળું છે એ બંધ કરાવવામાં આવ્યો. પછી ધોળકામાં મલાવ તળાવ બાંધકામમાં એનો નિર્ણય હતો. ધોળકામાં શું બંધાવ્યું? એને મલાવ તળાવ બંધાવ્યું. અને બીજું એક વિરમગામમાં એને મુનસર તળાવ બંધાવ્યું. એ યાદ રાખજો. વિરમગામમાં કયું તળાવ બંધાવ્યું? તો કે મુનસર તળાવ. ધોળકામાં મલાવ તળાવ. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુસામ નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી. આ તો યાદ રહી જાય તમને. સિદ્ધહેમ શબ્દાનુશાસન ઘણીવાર ભણવામાં આવી ગયું છે. આ ગ્રંથના નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી. એટલે એમ પૂછાય MCQમાં કે કયો એવો ગ્રંથ છે જેની હાથી ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી? તો સિદ્ધહેમ શબ્દાનુશાસન. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો. હવે કુમારપાળની વાત આવી. આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો. હવે કુમારપાળ રાજા હતો, એના ઉપર પણ હેમચંદ્રાચાર્યજીએ ગ્રંથ લખી નાખ્યો. કયો? તો કે કુમારપાળ ચરિત્ર. યાદ રાખજો, MCQમાં પૂછાઈ જાય. કુમારપાળ બાદ અજયપાળ છે એ પાટણની ગાદી આવ્યો. કુમારપાળ પછી કોણ આવ્યું પાટણની ગાદી ઉપર? તો કે અજયપાળ. લગભગ 4 વર્ષના શાસન બાદ એનું અવસાન થઈ ગયું અને ગુજરાતની રાજગાદી ઉપર એનો પુત્ર કોણ આવ્યો? મૂળરાજ બીજો. જો આ બધું છે ઇતિહાસનો મેં આખો એક લેક્ચર બનાવેલો છે ગુજરાતના ઇતિહાસનો, એમાં બધું આવી જ જાય છે. જોઈ લેજો એકવાર લેક્ચર, મારા પ્લેલિસ્ટમાં હશે, બરાબર. પણ આ હું તમને આમાં પણ આવે છે એટલે તમને સમજાવું છું. એના પછી કોણ આવ્યું ગુજરાતની રાજગાદી ઉપર? તો કે મૂળરાજ બીજો. ઈસવીસન 1178ની આસપાસ સિહાબુદ્દીન ગોરીએ ગુજરાત ઉપર જ્યારે આક્રમણ કર્યું ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે એનો સામનો કરીને એને હરાવી. વિચાર કરો, મૂળરાજ બીજો ત્યારે સાવ નાનો હતો, છતાં પણ એને સિહાબુદ્દીન ગોરી ઉપર જ્યારે આક્રમણ થયું ત્યારે એને હરાવ્યો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલહણે, જો આ નામ યાદ રાખજો, આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલહણે એના ભાઈ કીર્તિપાલને તેની મદદ કરી હતી. આ નામ છે એ યાદ ખાસ રાખજો. હવે સોલંકી શાસકોની શું થયું? તો કે સત્તા નબળી પડી ગઈ અને ગુજરાતની ગાદી ઉપર કેનું શાસન આવ્યું? હવે તો કે વાઘેલા વંશ. હવે વાઘેલા વંશને યાદ રાખવાનો વારો આવ્યો. વાઘેલાઓ છે એ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપાલી એટલે કે વાઘેલ ગામ છે એ અર્ણોરાજને આપ્યું હતું. શું આપ્યું હતું? હવે વ્યાઘ્રપાલી જે છે એ કોણ છે? તો કે કુમારપાળ જે હતા ને એના માસિયાઈ ભાઈ, કુમારપાળના માસિયાઈ ભાઈ એટલે વ્યાઘ્રપાળી. એને શું કર્યું? તો કે ગામ છે એ આખે અર્ણોરાજને આપી દીધું. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો શું કહેવાયા? વાઘેલા કહેવાયા. તેઓ પણ મૂળ તો ચૌલુક્ય જાતિના જ હતા. મૂળ એનો વંશ કયો? ચૌલુક્ય જાતિનો. વાઘેલા વંશમાં વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સાળંગદેવ જેવા શાસકોએ શું કર્યું? ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું. વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ ને તેજપાળ જેવા મંત્રીઓ મળ્યા છે. 2 મંત્રીઓ હતા. હિસ્ટ્રીમાં જોયું હતું ને આપણે, વસ્તુપાળ અને તેજપાળ. એમાં વસ્તુપાળની પત્નીનું નામ હોય કયું? તો કે લલિતા દેવી. યાદ રાખવાનું. વસ્તુપાળની પત્નીનું નામ લલિતા દેવી અને તેજપાળ હતા એની પત્નીનું નામ અનુપમા દેવી. આમાં આપ્યું નથી પણ કદાચ પૂછાય તો યાદ રાખી લેજો. ઓકે, ચાલો.
આ મંત્રીઓના કુનેહને કારણે ગુજરાત છે મુસ્લિમના આક્રમણોથી બચી ગયું. વાઘેલા વંશનો છેલ્લો શાસક એટલે કે કર્ણદેવ વાઘેલા. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ એમ MCQમાં પૂછાય તો આવશે કર્ણદેવ વાઘેલા. એના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. કર્ણદેવ વાઘેલાને હરાવીને પછી ગુજરાતમાં દિલ્હી સલ્તનત છે એ સ્થપાઈ ગઈ. ઓકે, ચાલો હવે 8મી સદીમાં મધ્ય ભાગમાં બંગાળમાં પાલવ વંશનું શાસન હતું. કેનું શાસન હતું તો કે ભાઈ પાલવ વંશનું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી એને પાલ વંશ કહે છે. આ વંશનો સ્થાપક કોણ હતો તો કે ગોપાલ. પાલ વંશનો સ્થાપક ગોપાલ હતો. પાલવ વંશના પતન બાદ 1095માં સેન વંશની સ્થાપના થઈ. જો આ બધા વંશ યાદ રાખજો. પાલ વંશના પતન બાદ 1095માં સેન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ છે એ નોંધપાત્ર રાજા હતો. કોણ? વિજયસેન પ્રથમ. તેના પુત્ર બલ્લાલ સેને દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા. જો આ પૂછાઈ જાય એવું, દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથ કોણે રચ્યા તો કે સેન વંશના રાજા હતો વિજયસેન પ્રથમ, એના પુત્ર બલ્લાલ સેને 2 ગ્રંથો રચ્યા. કયા કયા? દાન સાગર અને અદ્ભુત સાગર. ત્યાર પછી કર્ણદેવ વાઘેલા છે એની પાસેથી ગુજરાત જીતી લીધું. પછી દિલ્હી સુલતાન હતો દિલ્હીનો, એને શું કર્યું તો કે સુબાની નિમણૂક કરી એટલે કે નાઝીમો. બરાબર. હવે એના દ્વારા શું કર્યું? રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં ઝફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. ઝફર ખાન શું કર્યું તો કે મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું પછી એ સુલતાન બની ગયો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા. યાદ રાખજો, એક્ઝામમાં MCQમાં પૂછાય તો યાદ રાખજો આ વંશમાં કેટલા સુલતાનો થઈ ગયા ભાઈ તો કે 14 સુલતાનો થઈ ગયા. 16મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયેલો. એમ પૂછાય કે અમદાવાદમાં જ્યારે ગુજરાતની સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત હતી ત્યારે કુલ કેટલા સુલતાનો થઈ ગયા તો 14 સુલતાનો થઈ ગયા. અને પછી ધીમે ધીમે શું થયું 16મી સદીમાં તો કે સ્વતંત્ર સલ્તનતનો અંત થયો અને પછી મુઘલ શાસનની ગુજરાતમાં શરૂઆત થઈ. હવે આ તો વાત થઈ ઉત્તર ભારતના બધા રાજ્યો વિશે. હવે આપણે આવશે દક્ષિણ ભારતના રાજ્યો. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને શું કહેવાય? દક્ષિણ ભારતના રાજ્યો. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા વિશે આપણે ટૂંકમાં જોઈએ. સૌથી પહેલા આવે છે ચાલુક્ય વંશ. સૌથી IMP કહી શકાય એવો વંશ, એક્ઝામમાં પૂછાય એવો ચાલુક્ય વંશ વિશે. એનો પ્રથમ રાજા કોણ હતો તો કે રાજા જયસિંહ. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ જ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. આ વંશ છે એ વાતાપી એટલે વર્તમાન સમયમાં એને બાદામી કહેવાય છે. અને બાદામી છે એ કેનો ભાગ છે ભાઈ એમ પૂછાય તો કર્ણાટકનો ભાગ છે આ બાદામી. એને ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કીર્તિવર્મન, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસક થઈ ગયા. જો શાસકો યાદ રાખવાના કયા વંશના કયા શાસકો છે. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. એનો સ્થાપક કોણ હતો તો કે વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. કેના ચાલુક્ય તરીકે તો કે વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. બરાબર. કલ્યાણી ને વેંગી આ 2 શાખા યાદ તમારે રાખવાની. કેમાં તો કે ચાલુક્ય વંશમાં. દક્ષિણ ચાલુક્ય વંશમાં જ્યારે પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. ચાલુક્ય વંશની ધીમે ધીમે પડતી થતી ગઈ ત્યારે શું થયું તો કે રાષ્ટ્રકૂટ વંશનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા જો કોઈ હોય તો કોણ તો કે રાજા ઇન્દ્ર. ગોવિંદ ત્રીજો છે એ રાષ્ટ્રકૂટ વંશનો સૌથી વધુ શક્તિશાળી શાસક કહેવાતો. પ્રથમ રાજા ઇન્દ્ર પણ સૌથી વધુ શક્તિશાળી શાસક કહેવાતો જો કોઈ રાષ્ટ્રકૂટ વંશમાં તો એ કોણ તો કે ગોવિંદ ત્રીજો. અને જો રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક છે ને
એ પાછો રાજા ઇન્દ્ર નથી. એ કોણ છે? રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક જો કોઈ પૂછે તો એ આવશે દંતી દુર્ગ. વાસ્તવિક સ્થાપક હો, વાસ્તવિક સ્થાપક પૂછે ને એમસીક્યુમાં એમ પૂછાય કે રાષ્ટ્રકૂટ વંશનો વાસ્તવિક સ્થાપક કોણ છે, આવો શબ્દ જ્યારે વાપરે તો આવશે દંતી દુર્ગ. આમાં નથી આપ્યું, યાદ રાખી લેજો. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, દેવગીરી અને દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું. કયા વંશ? જો અમુક નવા નવા વંશ આવે છે. દ્વાર સમુદ્રમાં કેનું શાસન હતું? હોયસલ વંશનું. અને દેવગીરીમાં કેનું શાસન હતું? તો કે યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર છે એ હોયસલોની રાજધાની હતી અને દેવગીરી છે એ કેની રાજધાની હતી? યાદવોની. એટલે યાદ રહ્યું તમને. હોયસલોની રાજધાની કઈ એમ પૂછાય તો દ્વાર સમુદ્ર, અને બીજું દેવગીરીની રાજધાની, દેવગીરી છે એ કેની રાજધાની હતી? તો કે યાદવોની. આટલું યાદ રાખવાનું, રાજધાની આમાં પૂછાઈ જાય. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. એમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચે ભૂમિ પ્રદેશ ઉપર એનું રાજ્ય હતું. વરંગલ છે એની રાજધાની હતી. આવા જ એક મહત્વનો વંશ હતો પલ્લવ વંશ. આ વંશની સ્થાપના કોને કરી? બપ્પદેવે કરી. જો નામ યાદ રાખજો, કોને કરી? બપ્પદેવે કરી. એની રાજધાની કાંચીપુરમ હતી. કઈ હતી ભાઈ? કાંચીપુરમ હતી. મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ, નરસિંહવર્મન બીજો, આ બધા છે એ મહાન શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પછી પુદુકોટ્ટોઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર છે એની રાજધાની હતી. રાજારાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ છે ચોલ વંશના શાસકો હતા. જો નાના નાના એક જ પેરેગ્રાફના કેટલા બધા વંશ સમાયેલા છે. તમારે અલગ કરી ડિસ્ટ્રીબ્યુટ કરીને બુકમાં લખી નાખવાનું કયો વંશ છે, કોનો સ્થાપક છે, કઈ રાજધાની છે, કયા શાસકો શાસન કરતા હતા, એના કાર્યો શું હતા, એ બધું તમારે અલગ અલગ આવી રીતે વંશ લખીને લખી નાખજો. નથી આમાં તમે ગોતવા બેસશો આવી રીતે તો એમાંથી એકાદી લીટી ભૂલાઈ જશે. એટલું દક્ષિણમાં આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મથક કેવું હતું એનું? તો કે મોટું હતું. બરાબર, પાંડ્યોનું રાજ્ય છે એ શું કહેવાય? તો કે નાનું હતું પણ વેપારનું મથક મોટું હતું. જો હવે આમાં ચોલ વંશ જાયું ને એમાં એમ પૂછાય કે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો ચાલનારો વંશ કયો? તો એ આવશે કોણ? તો કે ચોલ વંશ. સૌથી લાંબો ચાલનારો શું કામ? તો કે 1200 થી 1500ના સમયગાળામાં એ વંશે શાસન કર્યું હતું. કયો? ચોલ વંશ. એટલે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો ચાલનારો પૂછે તો ચોલ વંશ આવશે. આ સમયે તામિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન છે. કેટલા બધા વંશ આવે છે. ચેર વંશનું શાસન હતું. ચેર વંશનું બીજું નામ શું છે? કેરળ અથવા મલયાલમ. ત્યાં ચેરના વૃક્ષ વધારે પ્રમાણમાં થાય છે એટલે એને ચેર વંશ નામ આપી દીધું. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો. પ્રથમ શાસક એનો કોણ? તો કે અયન. અને સેતુગવન છે એ ચેર શાસકોનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. જો આમાં પાછા 2 હોય છે, સર્વશ્રેષ્ઠ અલગ હોય અને પેલો શાસક અલગ હોય, એટલે એ પણ ખાસ યાદ રાખજો. ત્યાર પછી હવે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી? હવે રાજપૂત યુગમાં શું હતું? વિવિધ રાજ્ય વંશોનું હતું. હવે રાજપૂત યુગમાં શું હતું કે રાજાનું પદ છે ને વંશ પરંપરાગત હોય. એટલે કે વંશ પરંપરાગત એટલે શું કે એનો પુત્ર ગાદી ઉપર આવે, એ અવસાન પામે તો એનો પુત્ર ગાદી ઉપર આવે. વંશ પરંપરાગત હતું ત્યારનું શાસન. રાજાનો જ્યેષ્ઠ પુત્ર હોય ને એ રાજ્યાધિકારી બને એવું ન હોય, પણ રાજા છે એ પોતાના પુત્રોમાંથી કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. જે લાયક હોય એને યુવરાજ બનાવતા એ સમયમાં. આ યુવરાજ છે પાછળથી શું થતું? તો કે રાજા બની જતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરી અને રાજાની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોએ સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. ત્યારે મંત્રીના કેટલા પ્રકાર હતા? 2, અમાત્યો અને સચિવો. એ પણ યાદ રાખવાનું. અમાત્યનું કાર્ય શું? તો કે મંત્રણા અને રાજનીતિ કરવાનું. અને સચિવોનું કાર્ય શું? તો કે લડાઈ અને સુલેહનું. આ 2 મંત્રીઓના આવી રીતે કાર્યો હતા. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય કોણ કરતું? એ તો રાજા જ કરતા.
આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા અને નગરની જે સભાનો વડો છે એ કોણ કહેવાતો? નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું છે એ ખાસ મહત્વ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. એનો વડો, મુખી કે સરપંચ ગણાતો. આપણે આગળ જે 6ઠ્ઠા ધોરણમાં જોયું હતું ને, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, હા બસ એ જ છે. કેટલીક બાબતોમાં ગ્રામ સભા છે એ ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો? તો કે એ રાજા હતો. હવે આ તો થઈ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. હવે વેપાર વાણિજ્ય કેવું હતું? તો કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ જ વિભાગ હતો. આ વિભાગ છે વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુને મંગાવવાનો, એ બધું વ્યવસ્થા કોણ કરતું? આ અલગ જ એક વિભાગ રાખી દીધેલો કે ભાઈ એને એ જ કામ કરવાનું. બરાબર. મુખ્ય કર છે એ જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. હવે એમ પૂછાય કર છે એ શું લેવામાં આવતો? કે જે જમીનની જે ઉપજ થઈ હોય, ઉત્પાદન થયું હોય એનો 6ઠ્ઠો ભાગ છે એ કર એટલે કે ટેક્સ તરીકે લેવામાં આવતું. ક્યારે? રાજપૂત યુગનું જ્યારે શાસન હતું ત્યારે. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગના નામથી ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે કે નહીં? ટેક્સ. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમય દરમિયાન દરિયા પારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા. 2 બંદરો જાણીતા હતા. કયું? ખંભાત અને ભરૂચ. હવે ભારત ઉપર વિદેશી આક્રમણો જોઈએ તો કે 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો ઘણા થયા. 8મી સદીમાં અરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે, જો નામ યાદ રાખજો, કોણ? મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કર્યું. ક્યાં આક્રમણ કર્યું? તો કે ઉત્તર પશ્ચિમ ઉપર. વાયવ્ય ખૂણામાંથી સાબુકતેગીના લશ્કરે પણ આક્રમણ કર્યું. પણ આ આક્રમણે તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ન સ્થાપી શક્યા. આક્રમણ તો કર્યું પણ રાજ્ય સત્તા ભારતમાં છે એ ન સ્થાપી શક્યા. એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનવીએ, કોણે? ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનવીએ ઈસવીસન 1000 થી 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈ અને કેટલીય ચડાઈઓ કરી. મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ શું હતું? તો કે ભારત પાસે અઢળક સંપત્તિ હતી એ જોઈને લલચાઈ ગયો હતો. એ જ એનું લડાઈ કરવાનું મુખ્ય કારણ હતું કે એ બધી સંપત્તિ એને જોતી હતી. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો, દરેક વખતે વધુ ને વધુ છે એ તાકાતવર બનીને ભારત ઉપર ચડાઈ કરતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ન બનાવી શક્યા. પરિણામે 1026માં એણે સોમનાથ ઉપર ચડાઈ કરીને બધી સંપત્તિ જે હતી લૂંટી લીધી. કોને? મોહમ્મદ ગઝનવીએ. મોહમ્મદ ગઝનવીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી પાછું આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસક ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ જ હતી. મોહમ્મદ ગઝની તો અવસાન પામ્યો પણ પછી કોણ સત્તા રાખે એના માટે અંદરો અંદર છે ગઝનીની સત્તામાં લડાઈ ચાલુ હતી. આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ ન લઈ શક્યા. ખબર ન પડી કે ભાઈ આ લોકો અંદરો અંદર લડે છે તો આપણે આમાં લાભ લઈ જઈએ. ન લડી શક્યા ભારતના શાસકો. પરિણામે શું થયું? તો કે 12મી સદીમાં અંતમાં શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. કોઈક બીજો આવીને આક્રમણ કરી ગયો પણ ભારતના શાસકોને એટલી ખબર ન પડી કે આ લોકો અંદરો અંદર લડે છે ગઝનીવાળા, તો આપણે એમાં શું કરીએ? આપણે એમાં કંઈક ઓલું કરીએ આપણું, એટલે શું થાય એમાં આપણે લડાઈ કરીએ તો આપણી સત્તા છે એ સ્થિર થઈ જાય. પણ એવું ન આવડ્યું, પણ કોઈક ત્રીજો આવીને શું કર્યું? શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં એણે બીજી ચડાઈમાં અંતે પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દીધો. 2 યુદ્ધ થયા ને, આપણે આગળ જોયું તરાઈના. પહેલામાં પૃથ્વીરાજ ચૌહાણ જીતી ગયો પણ જ્યારે તરાઈનું બીજું યુદ્ધ થયું ત્યારે શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દીધો અને પછી દિલ્હીમાં મુસ્લિમ સલ્તનતનો ઉદય થઈ ગયો. કેમ કે આપણા ભારતના શાસકોને એટલી ખબર ના પડી. એટલું સમજાણું? આ હતું આપણું આખું ચેપ્ટર, રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી અને દિલ્હીમાં મુસ્લિમનો ઉદય ક્યારે થયો એ. ઓકે, ક્લિયર થઈ ગયું? બરાબર. આમાંથી જ ક્વેશ્ચન ઘણા બધા પૂછાઈ શકે એવા છે. મેં જેમ કીધું એમ બધા વંશ, એના શાસક કોણ હતા, એની રાજધાની કઈ હતી, એ બધું છે એ લખી નાખજો.
કેવી રીતે લખવાનું? ધારો કે આમ છે કે ચેર વંશ, તો તમારે આમ લખવાનું ચેર વંશ, એના સ્થાપક આવી રીતે બુકમાં લખી નાખવાનું, ટેક્સ્ટ બુકમાંથી ગોતીને અથવા તો આ વિડીયો જોઈને. સ્થાપક કોણ એના? તો ચેર વંશ છે તો એમાં આપણે શું લખશે? એનું બીજું નામ, જે મેઇન પોઈન્ટ હોય ને એ વંશની સામે લખી નાખવાનું. બીજું નામ શું હતું એનું? કેરળ. પ્રથમ શાસક એનો કોણ હતો? તો કે અયન. આવી રીતે પોઈન્ટ બનાવીને લખી નાખવાનું. અને સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો એનો? તો કે સેતુગવન. બરાબર, આ થયું ચેર વંશની વાત. પછી આપણે બીજા વંશની વાત કરીએ તો કે પાંડ્ય. તો એમાં એ રાજ્ય નાનું હતું પણ વેપારી મથક છે એ મોટું હતું. બરાબર. અને નિશાની એની, હા જો પાંડ્યની નિશાની પૂછે, હું ભૂલી ગઈ તમને કહેતા, તો માછલી આવશે. કઈ આવશે ભાઈ? તો કે માછલી. ત્યાર પછી આવી રીતે બધા વંશ છે ને એનું તમારે શું કરવાનું? એક આખું લિસ્ટ બનાવીને લખી નાખવાનું. જો પછી આપણે જોઈએ તો કે ચાલુક્ય વંશની વાત કરીએ આપણે. કયું? ચાલુક્ય વંશ. પ્રથમ રાજા કોણ એના? તો કે જયસિંહ. શાસકો એના કોણ? તો કે કીર્તિવર્મન છે, પછી પુલકેશી બીજો છે. આ બધા ચાલુક્ય વંશમાં આવે હો. એ બધા કોણ? તો કે ચાલુક્ય વંશના શાસકો. બરાબર, આવી રીતે આમ લખી નાખવાનું. પછી આવે છે રાષ્ટ્રકૂટ વંશ. રાષ્ટ્રકૂટ વંશના પ્રથમ રાજા કોણ? તો કે ઇન્દ્ર પ્રથમ. રાષ્ટ્રકૂટ વંશનો વાસ્તવિક સ્થાપક જો કોઈ પૂછે તો એ આવશે દંતીદુર્ગ. કોણ આવશે ભાઈ? દંતીદુર્ગ. રાજધાની કઈ એની? જો રાષ્ટ્રકૂટ વંશની રાજધાની માન્યખેત. માન્યખેત છે હાલનું. માન્યખેત એટલે હાલનું શું થશે ભાઈ? નાસિક. હાલનું જે નાસિક કહેવાય છે ત્યારે માન્યખેત કહેવાતું. રાષ્ટ્રકૂટ વંશની રાજધાની હતી. બરાબર. આવી રીતે તમારે શું કરવાનું? બધાય વંશ લખી અને પોઈન્ટ પાડીને આવી રીતે બધાય વંશ વિશે લખી નાખવાનું. એટલે તમને શું થાય કે આગળ જતા તમારે આખું ટેક્સ્ટ બુક છે એ વાંચવી ન પડે. બરાબર છે. ચાલો સ્વાધ્યાયમાં શું કે છે? રાણીની વાવ છે એ કોણે બંધાવી? રાણીની વાવ તો કે ભીમદેવ સોલંકીની રાણી હતી ઉદયમતી એને. કોને? ભીમદેવ પ્રથમ સોલંકીની જે પત્ની હતી ઉદયમતી એને. ત્યાર પછી ચૌહાણ વંશના શાસકોના આરંભમાં કયા શાસન કરતા હતા? ચૌહાણ વંશના આરંભમાં કયા શાસન કરતા હતા? તો કે શાકંભરી. કોણ હતું ભાઈ? શાકંભરી, જે રાજસ્થાનના સાંભર સરોવર નજીક હતા એ. પછી અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? તો કે પંચાસરનો શાસક હતો જયશિખરીનો પુત્ર. પંચાસરનો સ્થાપક અને જયશિખરીનો પુત્ર એટલે કોણ? વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. બરાબર. ત્યાર પછી વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો ભાઈ? તો કે કર્ણદેવ વાઘેલા. જો આ MCQમાં પૂછાઈ જાય આ સ્વાધ્યાયમાંથી કોઈ પણ પ્રશ્ન. હવે ટૂંકું તો તમારે જ લખવી પડશે. રાજપૂત યુગના રાજપૂતોના ગુણો જે આગળ આવી ગયા, બહાદુર હતા, વચન પાળતા હતા, એ બધા ગુણો લખી નાખવાના. ત્યાર પછી રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય કેવું હતું એ લખી નાખવાનું. પછી ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજ્ય વંશોના નામ જણાવો. ઉત્તર ભારતના જો આપણે પહેલા ભણ્યા ને એ ગઢવાલ છે, ચંદેલ છે, પરમાર છે, ચૌહાણ છે, આ બધા ઉત્તર ભારતના વંશો. સોલંકી છે. લખવાના છે 3 જ, પણ તો તમને બધાય કહી દઉં છું. આટલા આવશે, આમાંથી 3 લખી નાખવાના. ત્યાર પછી દક્ષિણ ભારતના મુખ્ય રાજ્ય વંશો, તો એમાં કઈ આવશે? ચાલુક્ય છે, રાષ્ટ્રકૂટ છે, ત્યાર પછી પલ્લવ છે, આ બધા આવશે દક્ષિણ ભારતના. બરાબર. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? મુઝફ્ફર શાહ, ઝફર ખાન. બરાબર. ત્યાર પછી રાજમાતા મિનળ દેવીએ કયા કયા કાર્યો કર્યા? તો કે એક તો સોમનાથનો યાત્રાવેળીઓ બંધ કરાવ્યો. પછી બીજું શું કર્યું? તો કે મુનસર તળાવ વિરમગામમાં બંધાવ્યું. ધોળકામાં
ધોળકામાં તળાવ બંધાવ્યું અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યું. આ બધા છે એ સારા કામ કોણે કર્યા? તો કે આ કોને રાજમાતા મીનળ દેવીએ. બરાબર. ચાલો હવે વિકલ્પમાંથી પ્રશ્ન શોધીને તમારે લખવાના છે કે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? કોના? તો કે સમ્રાટ હર્ષવર્ધન. જે પહેલો જ આવે છે એ ફકરો, એ આપણો ટેક્સ્ટ આ પાઠનો. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? બુંદેલખંડનું રાજ્ય પાછળથી તો કે જેજાભુક્તિ. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કે કુમારપાળનો સમાવેશ નથી થતો. આ બધા આવશે પણ કુમારપાળ નહીં આવે. પછી 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો કે પાલવ વંશનું. પછી રાણીની વાવ છે એ કયા વંશના શાસનકાળમાં બંધાવવામાં આવી? તો કે સોલંકી વંશના. કોને? ઉદયમતી, રાણી ઉદયમતી. હવે જો જોડકા આવી રીતે પૂછાઈ જાય છે. સેન વંશ છે તો એમાં શું આવશે ભાઈ? તો કે વિજયસેન પ્રથમ. સોલંકી વંશ છે તો શું આવશે? તો કે કુમારપાળ. જો આવી રીતે જોડકામાં MCQમાં પૂછાઈ જશે. પાલ વંશ છે એમાં શું આવશે? તો કે ગોપાલ. રાષ્ટ્રકૂટ વંશ છે એમાં શું આવશે? ગોવિંદ ત્રીજો. શાસકોના નામ આપ્યા છે, સામસામે જોડવાના છે. પલ્લવ વંશ છે એનો શાસક કોણ? તો કે નરસિંહ વર્મન બીજો છે. આવી રીતે વંશની સામે શાસકો યાદ રાખી જ લેવાના. સમજાણું? અહીંયા આપણું ચેપ્ટર અને સ્વાધ્યાય 2 પૂરું થાય છે. હવે આના પછીનું નેક્સ્ટ બીજું ચેપ્ટર છે એ આપણે મારા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર. તો આ પહેલું ચેપ્ટર ફટાફટ એકવાર રિવાઇઝ કરી લેજો. 7મા ધોરણે સામાજિક વિજ્ઞાનનું શરૂઆત થઈ ગઈ છે. બીજું ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.